સુરતમાં તાડી પીવા ગયેલા 18 વર્ષીય યુવકનું રહસ્યમય મૃત્યુ થતાં જનાક્રોશ જોવા મળ્યો હતો। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં તાડી પીવા ગયેલા એક 18 વર્ષીય યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી ગઈ છે। યુવાનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાડી વેચનારના ઘરે જઈ જનતા રેડ કરી હતી અને તાડીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો। તો ગુરુવારે 9મી ઓક્ટોબરે બપોરે ઈચ્છાપુરના ભાટા ગામમાં આ બનાવ બન્યો હતો। ઈચ્છાપુરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો 18 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત કચેનભાઈ રાઠોડ તેના મિત્રો સાથે તાડી પીવા ગયો હતો। સંબંધીઓના આક્ષેપ મુજબ તાડી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળાગાળી થઈ હતી, જેણે ઝઘડાનું સ્વરૂપ લીધું અને ત્યારબાદ મારામારી થઈ હતી। તો મારામારી બાદ રાખલનગર પાસે રાહુલની તબિયત રહસ્યમય સંજોગોમાં અચાનક લથડી હતી અને તે ઢળી પડ્યો હતો। બેભાન થયેલા રાહુલને તાત્કાલિક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે તાડીના કારણે તેનું મોત નીપજ્યું છે, કારણ કે મારામારીના નિશાન પણ તેના શરીર ઉપર નથી। સાથે જ મારામારીની ઘટના તાડીના અડ્ડા પર બની હતી। રાહુલનું મોત થતાં તેના પરિવારજનો અને ગામના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। તેમને આશંકા હતી કે રાહુલનું મોત માત્ર બીમારીથી નહીં, પરંતુ મિત્રો સાથે થયેલી મારામારીના કારણે થયું છે અને આ ઘટના તાડીના અડ્ડા ઉપર બની હતી। આથી ગુસ્સે ભરાયેલા લોકોએ તાડી વેચનાર વ્યક્તિના ઘર તરફ દોટ મૂકી હતી। પરિસ્થિતિ વણસે તે પહેલા તાડી વેચનાર પરિવાર ઘર છોડીને ભાગી છૂટ્યો હતો। ત્યારબાદ પરિવાર અને ગામના લોકોએ સાથે મળી અને તાડી વેચનારના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને જનતા રેડ કરી હતી। ઘરમાં પ્રવેશતા જ લોકોને ત્યાંથી મોટી સંખ્યામાં કોથળીઓમાં પેક કરેલી તાડી અને તાડી બનાવવાનો અન્ય સામાન મળી આવ્યો હતો। તો લોકોના ભારે આક્રોશ અને ગેરકાયદેસર તાડીના અડ્ડાનો પર્દાફાશ થતાં સ્થાનિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના 112 નંબર ઉપર કોલ કરી અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। લોકોના દબાણ બાદ ઈચ્છાપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। જો કે શરૂઆતમાં પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવાને બદલે માત્ર તાડીનો મુદ્દામાલ જપ્ત કરી લઈ જઈ રહી હોવાના આક્ષેપ થયા હતા। તો લોકોના આક્રોશ અને મીડિયાના ધ્યાન બાદ પોલીસે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તાડીનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેના સેમ્પલ લેબમાં મોકલી આપ્યા છે અને અમે તાળી બંધ કરાવવા માટે કહીએ છીએ। અમારો આજે ભાઈ ગયો, આ પછી કેટલા લોકો મરી ગયા છે અને જુવાન છોકરા બગડે પણ છે। એ સોના ચાંદી ગીરવી પણ લઈ છે, ગાડી ગીરવી લઈ છે ને ઘરમાંથી ચોરી કરીને છોકરાઓ લઈ પણ જાય છે। કેટલા વર્ષોથી ચાલે છે આ બધો ધંધો। 10-10 વર્ષના છોકરાઓ પણ બધા પીને મરી જાય છે, હાર્ટ એટેક આવે છે, કોઈ 12 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવે છે। એટલે અમને સરકારને એ રંજુ છે કે આને બંધ કરાવો। સમુખ્ય તાળીમાં ભાઠા ભટપોર વિસ્તારમાં બગદલામાં વેચાય છે, બહુ જગ્યાએ વેચાય છે આ બધી તાળીઓ। શું નામ છે વેચવાવાળા? એ લક્ષ્મી અન્ના કરીને નામ છે એમનું, પણ એટલું ખબર છે, બીજું કઈ ખબર નથી અમને। ઝઘડો ક્યાં થયો? એ દારૂના અડ્ડા પર જ થયેલો, તાળીના અડ્ડા પર જ થયેલો। શું કહેશો પોલીસને? પોલીસને એમ જ કે અમને ન્યાય અપાવો। હા, અમને કાલે આપી છે અરજી, પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અમે। ના, અગાડીમાં માટે નથી આપી, પણ અમે કાલે જ આપી છે। તાળી મળે છે, એની અંદર બધા કેમિકલ બધા મહિલા છે, અમે પોલીસને જમા કરાવી દીધા છે બધા। તમારા ઘર કઈ વિડિયો છે? શું